પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નેમિષ કુમારજીના પ્રાગટ્ય દિને માર્કંડેય પૂજા અને સત્કાર સમારંભ આયોજિત કરાયો હતો। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નેમિષ કુમારજીના પ્રાગટ્ય દિન નિમિત્તે આજરોજ બેઠક મંદિર કેવડાબાગ વડોદરા ખાતે બપોરના 12 કલાકે માર્કંડેય પૂજા તથા કેસર સ્નાન સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેરના નામાંકિત મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ, વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે મહેશભાઈ પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। પ્રથમ તો આજે જન્મોત્સવની ખૂબ ખૂબ બધાઈ। તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રી, એમના લાલ તૃતીય ગુરુ યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નૈમિષ કુમારજી મહોદય શ્રીના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે જેમનું જીવન આ વડોદરા કલાનગરી સંસ્કારી નગરીમાં બેઠક મંદિરમાં, જ્યાં એમના પૂજ્ય નિત્ય લીલાસ દાદાજી કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજભૂષણ દાદાજીને બહુ જ વાલા હતા અને તેમની પ્રથમ માર્કંડ પૂજા પણ આ જગ્યાએ થઈ અને આજે 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે પણ આજે અહીંયા એમનું માર્કંડ પૂજા થાય છે, જેમાં ઘણા બધા વલ્લભપુર પરિવાર, બેટીજી, વહુજી બધા પધાર્યા છે। સાથે માત્ર વડોદરા નહીં પણ સુરત, અમદાવાદ દરેક ગામો ગામથી અહીંયા વૈષ્ણવો પધાર્યા છે, જેનું નૈમિષ કુમારજીએ ખૂબ સુંદર અને આજે બધાને એમના તરફથી એક સુંદર મજાની પુસ્તક પણ ભેટ આપવામાં આવી છે। એટલે આજે વડોદરા સંસ્કારી ને કલા નગરીમાં ઘેર ઘેર તોરણો બંધાયા છે અને બધાના હૃદયમાં આ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા સૌ થનગની રહ્યા હતા। એ અવસર અત્યારે માર્કંડ પૂજા ચાલી રહી છે, એમના જન્મોત્સવની પત્રિકા વાંચન થઈ અને અત્યારે બધા આશીર્વાદ આપી રહ્યા છે કે આપ ચિરંજીવો ગોપાલ, રાની તેરો ચિરંજીવો ગોપાલ। મહેશ પંડ્યા, સેવક।